હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8નો સ્વાધ્યાય લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે ખાલી જગ્યા પૂરો। તો પહેલી છે કે વનસ્પતિના વાનસ્પતિક ભાગોમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો કે વાનસ્પતિક પ્રજનન। બીજો, પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે, તો કે એકલિંગી પુષ્પ કહે છે। ત્રીજો, પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો કે પરાગનયન કહેવાય છે। ચોથો, નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો કે ફલન કહેવાય। પાંચમો, બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે, કે પવન, પાણી અને પ્રાણી દ્વારા થઈ શકે છે। પ્રશ્ન બીજો, અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવો, તો કે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે। એમાં પહેલી છે કલમ કરવી, એટલે કે ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે, તેમાંથી તેનો નવો છોડ વિકાસ પામે છે, તો કે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહેવામાં આવે છે। ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે। બીજો, કલિકા વડે વાનસ્પતિક પ્રજનન, એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે, તેને કલિકા વડે વાનસ્પતિક પ્રજનન કહેવાય। મૂળ દ્વારા લઈશું, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે દાખલા તરીકે શક્કરિયા, ગાજર અને ડહાલિયા। પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે બટાટા, આદુ, હળદર અને સુરણ। પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે પાનફૂટી આવશે। પ્રશ્ન ત્રીજો લઈશું, કલિકા સર્જન, એટલે કે યીસ્ટ એક કોષી સજીવ છે, તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે। નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે। ચોથો, અવખંડન લઈશું, તો કે તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે, તે સ્પાયરોગારા લીલ છે। પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે, તે સ્વાવલંબી વનસ્પતિ છે। તે અવખંડન દ્વારા ખૂબ ઝડપથી બહુગુણિત થાય છે। લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડામાં તૂટે છે। આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે। પછી કીધું છે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલમાં અવખંડનની રીત અલિંગી પ્રજનન દ્વારા થાય છે। પ્રશ્ન 5, બીજાણુ સર્જન, તો કે ફૂગની બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે। આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે, તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે। મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। તો મેં અહીંયા આકૃતિ દોરેલી છે ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। હવે પ્રશ્ન ત્રીજો, તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો, તો કે લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે। પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે। પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે। પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે, ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓની જોડાઈ ફલિતાંડ બનાવે છે। આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે। પ્રશ્ન 4, અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો, તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, તો અલિંગીમાં પહેલો આવશે, આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે। લિંગીમાં આવશે, આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે। બીજો, આ પ્રકારનું પ્રજનન એક કોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે। લિંગીમાં આવશે, આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે। ત્રીજો મુદ્દો લિંગીમાં આવશે, તો અલિંગીમાં ત્રીજો મુદ્દો આવશે, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી। લિંગીમાં આવશે, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર પડે છે। ચોથો મુદ્દો અલિંગી પ્રજનનનો, આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા લક્ષણો હોય છે। લિંગીમાં આવશે, આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા લક્ષણો રહેતા નથી। પ્રશ્ન 5, પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો। પુષ્પનું નર પ્રજનન અંગ અને પુષ્પનું માદા પ્રજનન અંગો સ્ત્રીકેસર છે। જો જરા જો મેં અહીંયા દોરેલી છે પુંકેસર અને સ્ત્રીકેસરની, વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે આકૃતિ દોરી નાખવાની રહેશે અને નામ નિર્દેશન પણ કરી નાખવાનું રહેશે।
હવે પ્રશ્ન 6 સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત. તો સ્વપરાગનયનમાં આવશે પહેલો મુદ્દો, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ ત્રીજો પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરપરાગનયનમાં પહેલો મુદ્દો આવશે, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ ત્રીજો છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. બીજો મુદ્દો આવશે સ્વપરાગનયનમાં, આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. પછી પરપરાગમાં આવશે બીજો મુદ્દો, આ ક્રિયામાં ભમરા, કીટક, પતંગિયા અને જેવા કીટકોની જરૂર પડે છે. ત્રીજો મુદ્દો આવશે સ્વપરાગનયનમાં, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. પરપરાગનયનમાં આવશે ત્રીજો મુદ્દો, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે. પ્રશ્ન 7, પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે? તો કે પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગ વાહિનીમાં આગળ વધે છે. પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. તો એ મેં અહીંયા આકૃતિ દોરેલી છે, તો નામ નિર્દેશ તમારે કરી નાખવાની રહેશે. અંકુરિત પરાગરજ, અંડકોષ, પરાગ નલિકા, પછી ફલિતાંડનું નિર્માણ, આ રીતે તમારે આકૃતિ દોરી નાખવાની રહેશે. પ્રશ્ન 8 કે છે વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો. તો કે પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે. તો પહેલું લઈશું પવન દ્વારા બીજ વિકિરણ. તો કે કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપલ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજનો ફેલાવા પવન મદદ કરે છે. તો અહીંયા આવશે સરગવાના બીજ, પહેલું સરગવાનું બીજ, પછી મેપલનું બીજ, સૂર્યમુખીનું ફળ અને મદારનું બીજ. તમને અહીંયા મેં દોરેલું છે, દેખાય છે તમને? એ રીતે તમારે દોરી નાખવાનું રહેશે. બીજો પાણી દ્વારા બીજ વિકિરણ. તો કે કમળ, પોયણું અને નારિયેળીના બીજ પાણી દ્વારા એક સ્થાનેથી બીજા સ્થળે જાય છે. આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે. ત્રીજો પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. તો કે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે, આથી તે વનસ્પતિની નજીક પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે, દાખલા તરીકે ગોખરું અને ગાડરીઓ છે. ચોથો સિંગ ફાટવાથી બીજ વિકિરણ. તો કે કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેચાય છે, એટલે કે ફેલાય છે. આ રીતે બીજ વિકિરણ થાય છે, દાખલા તરીકે વટાણા, બાલસમ અને એરંડા આવશે. પ્રશ્ન 9 લઈશું, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. તો મેં જોડેલી જ છે. અહીંયા કલિકામાં આવશે ઈસ્ટ, આંખમાં આવશે બટાટા, પછી અવખંડનમાં આવશે સ્પાયરોગાયરા, પછી પાંખોમાં આવશે મેપલ, બીજાણુમાં આવશે મ્યુકર, એટલે કે બ્રેડ મોલ્ડ આવશે. પ્રશ્ન 10, સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો વનસ્પતિનું પ્રજનન ખાલી જગ્યા છે, તો કે પુષ્પ, એટલે કે ડી આવશે. બીજો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે, કે એ એટલે કે ફલન આવશે. ત્રીજો પરિપક્વ અંડાશય ખાલી જગ્યામાં બનાવે છે, તો કે ફળ આવશે, એટલે કે ડી આવશે. ચોથું બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે, તો કે બ્રેડ મોલ્ડ અથવા મ્યુકર કહેવામાં આવે છે, એટલે કે બી આવશે. પ્રશ્ન 5મો, પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો કે પર્ણ દ્વારા થાય છે, એટલે કે બી આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.